હવે જ્યારે ફ્લાવરિંગ લાવવાનું હોય ત્યારે એમાં કેવા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે એની આપણે વાત કરવી છે. લાવો ભાઈ ગ્રેડ. તો આ છે મારી પાસે નેચરકેર કંપનીનો વ્હાઇટર ગ્લોનો બ્લૂમ ગ્રેડ, એટલે કે 3જા નંબરનો ગ્રેડ, કે જ્યારે પાક આપણો 30 થી 35 દિવસનો થાય ત્યારે એમાં ફૂટ પડી ગઈ હોય છે, બ્રાન્ચ વધી ગઈ હોય છે, પણ ફ્લાવરિંગ હજી આવેલું નથી હોતું. પણ વહેલી તકે ફ્લાવરિંગને લાવવા માટે પોટેશિયમની જરૂર ખૂબ હોય છે. તો આની અંદર પોટેશિયમનું પ્રમાણ ભરપૂર માત્રામાં રહેલું છે. પહેલા આપણે સંયોજનની વાત કરીએ તો NPK અને સાથે ઝીંકનું સંયોજન છે, જેમાં 0.8, 0.8, 30 અને 1% ઝીંક આવે છે. પણ તમે 30 નંબર જે જોઈ શકો છો એ પોટેશિયમનું પ્રમાણ આમાં નાખવામાં આવેલું છે. જ્યારે ફ્લાવરિંગ આવ્યા પહેલા પોટેશિયમનો છંટકાવ, એટલે કે આ 3 નંબરના ગ્રેડનો આપણે છંટકાવ કરીશું, ત્યારે પોટેશિયમની માત્રા એની ઉપર પડવાને કારણે એમાં ફ્લાવરિંગ જે લાવવાનું છે એ વહેલી તકે આવશે, સમયસર આવશે, અને જેના કારણે ફ્લાવરિંગ પણ ખૂબ વધારે આવશે. એટલે તમારો પાક જ્યારે 30 થી 35 દિવસનો થયો હોય ત્યારે આ પ્રકારનો ગ્રેડ વાપરવો ખૂબ જરૂરી છે, જેથી કરીને ટાઈમસર ફ્લાવરિંગ આવી જાય અને વધારે ફ્લાવરિંગ આવે. હવે આ ગ્રેડને કેવી રીતના વાપરવો એની આપણે વાત કરીએ તો એક પંપની અંદર તમારે માત્ર 25 ગ્રામ નાખવાનું હોય છે. 250 ગ્રામના પેકિંગમાંથી 10 પંપ થાય છે. 350 રૂપિયાનો એક ગ્રેડ પડે છે. એટલે એક પંપની વાત કરીએ તો આપણને 35 રૂપિયાનો એક પંપ પડે છે. તો આ ફ્લાવરિંગ લાવવા માટેના ગ્રેડ તમારે મંગાવવા હોય તો નીચેના નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો અને બ્લૂમ પ્રકારનો ગ્રેડ લઈને ફ્લાવરિંગ વધારો.